जंगल ने किनारा में एक गरीब रामू नामનો એક આદમી રહેતો હતો। આ જે કહાની है पुराना टाइम पहले जमानानी है। તે રામુ જંગલમાં કિનારામાં રહી રહ્યો હતો। એ રામુ રોજ વહેલો જતો જંગલમાં જઈ શિકાર કરી પાછો આવતો। કોઈ ને કોઈ આપણા પરિવાર બદલે ખાવાનું લઈને આવતો, એનો બી શિકાર કરીને લઈને આવતો। રામુનું રોજનું કામ કે એને પરિવાર પાળવા બદલે જંગલમાં જતો, શિકાર કરીને કોઈ ને કોઈ લાવતો, રોજ લાવતો। એમ કરતાં કરતાં એક દાડો રામુ હિરણનો શિકાર કરીને લઈને આવી રહ્યો હતો। ત્યારે રામુને રસ્તામાં એક સાધુ મળ્યો। સાધુ કહે કે અરે યાર રામુ, તો આ નિર્દોષ જાનવરને હત્યા કરીને મારીને લઈને જાય, ત્યાં તો આટલું પાપ તાર માથે આટલો રણ પાપ દોષ કેમ ચડાવે? તે રામુ બોલ્યો। રામુ કહે કે અરે સાધુ, આ નિર્દોષ જાનવરને બી મને મારવું પડે, કેમ કે મારા પરિવાર હે, બાલ બચ્ચે હે, જે ભૂખ મરે ક્યારે મારા વાટ જોઈ રહી। અણન યદી હું આ શિકાર કરીને નહીં લઈ જાઉં તો હું અણન હું ખવડાવું? મહારાજ સાધુ બોલ્યા, પણ આ તો જે તો પાપ ચડાવી રહ્યો, રણ ચડાવી રહ્યો, જે પાપ લાગે એ કેને લાગે? તને લાગે કે તારા પૂરા પરિવારને લાગે? રામુ કે આમાં પરિવાર સબ મળીને ખા તો આ પાપ મને એકલાને હરતે લાગે, મારા પૂરા પરિવારને લાગે, મને એકલાને નહીં લાગે। સાધુ કીધું કે તું જઈને પૂછજે તારે ઘેરે, તારે પરિવારને પૂછજે કે આ પાપ કેને લાગે, તો મને એકલાને લાગે કે તમને બી લાગે, એમ તો પૂછજે, પછી કાલે મને આની જગ્યાએ ફેર મળજે। રામુ જતો રહ્યો ઘેરે જઈને તે દાડાનો શિકાર તેણે ખાધું, ખાઈ પછી પૂછ્યું એની ઘેરવાળાને એની બીવી વચ્ચે કે હું રોજ શિકાર કરીને તમારા બદલે લાવું, આનો પાપ દોષ કેને લાગે? એને બૈરી કે આનો પાપ તે સિર્ફ તમને લાગે। રામુ બોલ્યો કેમ? હું તો તમારા પેટ બદલે લાવું, આપણે સબ મળીને મને એકલાને હાથે પાપ લાગે। તો એને બૈરી બોલી કે આમે પરિવારવાળા સબ તમને એમ નહીં કહી રહ્યા કે તમે શિકાર કરીને લાવો, કે મારીને લાવો, હત્યા કરીને લાવો। તમે ચાહો તો મહેનત કરો, મજદૂરી કરો, ખેતી કરો, કોઈ બી કરીને અમને ખવડાવો, પેટ ભરાવો। અમે એમ કહી નહીં રહ્યા તમને કે હત્યા કરો, જીવ હત્યા કરો। રામુ બીજ દાડા જંગલમાં પાછો ગયો, એના સાધુને મળી પાછો ગયો એના જંગલમાં, તો સાધુ પાછા ભેગા થયા। રામુ પોગે પડી ગયો અને માફી માંગીને કીધું કે આજના બાદ હું જીવ હત્યા નહીં કરું, કેમ કે આ પાપ તો મને એકલાને લાગી રહ્યો। રામુ આપણે નિર્ણય બદલી દીધું। રામુ બીજે દાડેથી ખેતી કરવી સ્ટાર્ટ કરી દીધી, જીવ હત્યા બંધ કરી દીધી, શિકાર બંધ કરી દીધું, ને ખેતી કરીને આપણે ગુજારો, આપણે પરિવાર પાળવા લાગ્યો, ને રામુ જીવ હત્યા બંધ કરી દીધી। દોસ્તો, જે ખુદ હત્યા કરે એને જ પાપ લાગે, બાકી સંબંધ બીજાને પાપ નહીં લાગતું। દોસ્તો, નવા और ચેનલને સબસ્ક્રાઈબ બી કરજો, ને અમારે લાઈક શેર બી કરજો। ધન્યવાદ। મળો ફેર અગલા વિડીયો।